નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। શેર બજારમાં અવિરત તેજી બાદ હવે મોટો કડાકો બોલી ચૂક્યો છે, જ્યાં બીએસસી સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટી ચૂક્યો છે। નિફ્ટીમાં પણ 260 પોઈન્ટનું સર્જાયું છે મોટું ગાબડું। માર્કેટમાં કરેક્શનનો માહોલ પણ છે। પ્રોફિટ બુકિંગ થતાં મોટાભાગના શેરોમાં વેચવાલી આવી ચૂકી છે। તો આખરે આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, કારણ કે માર્કેટમાં કરેક્શનનો એક તરફ માહોલ છે। એટલું જ નહીં, પ્રોફિટ બુકિંગ અને મોટા ભાગના શેરોની અંદર વેચવાલી જોવા મળી રહી છે। પણ માર્કેટમાં આજે કડાકો બોલ્યો છે, તેને લઈને અવિરત તેજી પછીનો આ મોટો કડાકો છે। તો માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ આપણી સાથે જોડાયા છે। જયદેવસિંહ, આ કડાકો બોલવા પાછળના આખરે કયા કારણો આપને લાગી રહ્યા છે? આજે ભારતીય શેર બજારમાં જે કડાકો બોલાઈ રહ્યો છે તેનું માત્ર ને માત્ર સ્થાનિક કારણ જવાબદાર ગણી શકાય, અને તે પણ એટલા માટે કે સેબી દ્વારા સટ્ટાકીય પ્રવૃત્તિને નાથવા માટે આગામી સમયમાં કડક પગલાં લેવામાં આવશે તેવી એક શક્યતા છે। ખાસ કરીને એફ&ઓ સેગમેન્ટમાં જે લોટની સાઇઝ છે તે અત્યારે લગભગ 5 થી 7 લાખ રૂપિયાની આસપાસનું રોકાણ થતું હોય છે। તો સટ્ટાકીય પ્રવૃત્તિને ડામવા માટે આ લોટ સાઇઝ છે તે આગામી સમયમાં 20-25 લાખ રૂપિયા સુધીની કરવાની વાત છે, જેથી સટ્ટાકીય પ્રવૃત્તિને ઉત્તેજન ના મળે। તો આ વાતનું એક નેગેટિવ રિફ્લેક્શન ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યું છે, અને તેના કારણે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે। અને અત્યારે જોવા જઈએ તો તમામ સેક્ટરલ ઇન્ડાઇસીસ છે તે રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે। બિલકુલ, ખાસ કરીને આ કડાકો શું હજુ પણ વધુ ઘટી શકે છે, કારણ કે માર્કેટમાં કરેક્શનનો પણ એક માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ, જે રીતનું કારણ છે તેનાથી રોકાણકારોએ ભયભીત થવાની જરૂર નથી, અને જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીમાં રોકાણ હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જાળવી રાખવું જોઈએ, અને હાલનો જે ઘટાડો છે તેને અવસરના રૂપમાં લઈ અને ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને ધીમે ધીમે તેમાં રોકાણ કરતા રહેવું જોઈએ। ખાસ કરીને પ્રોફિટ બુકિંગ માટે કયા સેક્ટરમાં આપ સૌથી વધારે સલાહ આપશો? આજે ગઈકાલ સુધીની જો વાત કરવા જઈએ તો સેન્સેક્સ નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર ઉપર હતા, અને આજે જે રીતે સેબી આગામી સમયમાં સટ્ટાકીય પ્રવૃત્તિને ડામવા માટે જે પગલાં લેશે તે વાતને લઈ અને થોડીક પેનિક સેલિંગ જોવા મળી રહ્યું છે, પણ તેનાથી રોકાણકારોએ ગભરાવાની બિલકુલ જરૂર નથી। આગામી 2 થી 3 દિવસ દરમિયાન તેમાં ઘણી સ્પષ્ટતા પણ આવશે, અને રોકાણકારોના હિતમાં જ સેબી દ્વારા પગલાં લેવામાં આવશે। ઓકે, થેન્ક્સ લોટ જયદેવસિંહજી। તો શેર બજારના નિષ્ણાત ચોક્કસપણે કહી રહ્યા છે કે આ જે ઘટાડો આવ્યો છે તે આગામી સમયની અંદર મોટા ફેરફાર પણ લાવી શકે છે, પણ માર્કેટમાં કરેક્શનનો ચોક્કસપણે માહોલ છે। નિફ્ટીમાં 260 પોઈન્ટનું આ ગાબડું પડી ચૂક્યું છે, એક મોટો કડાકો આજે બોલી ગયો, અને તેને લઈને માર્કેટમાં કરેક્શનનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। અવિરત તેજી ચાલી રહી હતી, અને ત્યારબાદનો આ કડાકો ખૂબ મોટો લાગી રહ્યો છે, કારણ કે સતત તેજી બાદ બીએસસી સેન્સેક્સમાં પણ 900 પોઈન્ટનો કડાકો બોલી ગયો, અને નિફ્ટીમાં 260 પોઈન્ટનું આ ગાબડું છે। પરંતુ જે રીતે અત્યારે કરેક્શનનો માહોલ ચાલી રહ્યો છે અને એક મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા હતા, તેને લઈને આ કડાકો બોલ્યો છે। પરંતુ હવે જોવાનું રહેશે પ્રોફિટ બુકિંગ અને મોટાભાગના શેરોમાં જે વેચવાલી જોવા મળી રહી છે તેને લઈને ઇન્વેસ્ટર્સે ધીમે ધીમે આ તમામ માહોલમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરવો જોઈએ। કોઈ મોટા ફેરફાર કે કોઈ મોટી વેચવાલી ન કરવી જોઈએ તેવી સલાહ આપી છે।